સાબરકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી। ખેડબ્રહ્મા, ઈડર અને વડાલીની પ્રાથમિક શાળામાં રજા જાહેર। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સલામતીના ભાગરૂપે નિર્ણય કર્યો। ભારે વરસાદની સ્થિતિને લઈ શાળાના આચાર્યોએ પણ રજા જાહેર કરી શકે છે। શિક્ષકો અને આચાર્યોને શાળામાં હાજર રહેવા સૂચના અપાઈ। તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સલામતીના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે। ઉત્તર ગુજરાત કે જ્યાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ભારે વરસાદની સ્થિતિને લઈ ત્યારે તમામ જે શાળા છે ત્યાં સલામતીના ભાગરૂપે રજા જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે। શિક્ષકો અને આચાર્યોને શાળામાં હાજર રહેવા સૂચના અપાઈ। ત્યારે ભારે વરસાદને પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી। ભારે વરસાદની સ્થિતિને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો। ખેડબ્રહ્મા, ઈડર, વડાલીની પ્રાથમિક શાળામાં રજા જાહેર। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે દર્શન, કયા કયા જિલ્લાની જે શાળાઓ છે તે બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે, શું વધારે વિગત? ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો, તેને લઈને ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાની જે પ્રાથમિક શાળાઓમાં રજા રાખવા માટેની સૂચન જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓએ શાળાના આચાર્યોને કરી દીધી છે। શાળાના જાતે જ નિર્ણય પરિસ્થિતિના મુજબ લેવાનો રહેશે તેવી પણ સૂચન શિક્ષકો અને શાળાના જે આચાર્ય અને શાળાનો સ્ટાફ છે તે સ્ટાફે શાળામાં ફરજિયાત હાજર રહેવું તે પ્રકારની સૂચના અત્યારે હાલ આપી દેવામાં આવી છે। આજના દિવસ પૂરતી આ સૂચનાનો અમલ કરવાનો રહેશે અને આવતીકાલે જો આ વરસાદ નું નિર્માણ હશે તો આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તેવું ડીપીઓ શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર।